આજે ખેડૂત દિવસ છે। આપણે ખેડૂતને અન્નદાતા તરીકે પણ ઓળખીએ છીએ, કેમ કે આપણી જીવાદોરી સમાન અન્નને આપણા સુધી પહોંચાડવામાં ખેડૂતની મહેનત, તેનો ફાળો ખૂબ જ મહત્વનો છે। ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ નિમિત્તે દેશમાં ઉજવાય છે આ ખેડૂત દિવસ, કેમ કે ખેડૂતો માટે તે પ્રેરણા સ્ત્રોત રહી ચૂક્યા છે। જો કે આજના સમયમાં એક તરફ ખેતીને લઈને પડકારો વધ્યા છે, મહેનત પ્રમાણે ભાવ ન મળતા હોવાની ફરિયાદ પણ છે, તો બીજી તરફ આધુનિક રીતે થતી ખેતી અને સંશોધનને અપનાવનારા ખેડૂતો ખૂબ સુખી સંપન્ન પણ થઈ રહ્યા છે। ઘણા યુવાનો અભ્યાસ પછી નોકરી કે અન્ય ધંધો કરવાના બદલે ખેતી તરફ વળ્યા છે, તો ક્યાંક ખેતીને લઈને નિરંતર સંઘર્ષ ચાલી રહ્યો છે। સિંચાઈનું પાણી, ખાતર, ડીઝલના વધતા ભાવ, મજૂરી, નકલી બિયારણ અને દવાના પ્રશ્નોને લઈને ખેડૂતો અનેકવાર મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને પાક પાછળ તનતોડ મહેનત પછી ઉપજનો ભાવ ન મળે ત્યારે ખેડૂતો નારાજગી વધુ સામે આવતી હોય છે। ખેડૂતો આ તમામ બાબતો માટે સરકારને જવાબદાર ગણતા હોય છે, તો સામે પક્ષે સરકાર પણ ઘણી બાબતોમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને રોષ શાંત કરવાનો પ્રયાસ કરતી હોય છે, પણ ખેડૂતો મોટે ભાગે પરેશાન વધુ હોય છે। આપણે આજના દિવસે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ખેડૂતોની સ્થિતિ શું છે, રાજ્ય અને દેશમાં ખેડૂતોની વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે અને ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકમાં કેટલી પ્રગતિ થઈ, ખેડૂતોને તેની મહેનતના પ્રમાણમાં કેટલું વળતર મળે છે, આ સહિતના અનેક સવાલોમાં ચર્ચા કરીશું આજના મહામંથનમાં। આમ તો શરૂઆતમાં જ મેં કહી દીધું કે આજનો દિવસ એ ખેડૂત દિવસ આપણે કેમ ઉજવીએ છીએ। હું એ ખેતી કરતા તમામ મિત્રો, વડીલો, પરિચિતો અને ગુજરાતના જેટલા પણ ખેડૂતો એ ખેતી કરે છે અને અમે શહેરમાં રહેનારા તમામ લોકોનું પેટ ભરે છે, જે કંઈ અમારી જરૂરિયાત છે એ ઉગાડવા માટે દિવસ રાત એક કરે છે, એવા તમામ ખેડૂતોને આજના દિવસની શુભકામના પાઠવું છું। મેં કીધું કે ચૌધરી ચરણસિંહ પૂર્વ પ્રધાનમંત્રી હતા, ખેતીમાં એમનો અમૂલ્ય ફાળો હતો, ખેડૂતોની ચિંતા એમને વિશેષ હતી ને એના કારણે 2001માં વાજપેયી સરકારે નક્કી કર્યું કે આપણા દેશે આ દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવો જોઈએ। આમ તો આખા દિવસમાં કોઈ ને કોઈ એક નવો દિવસ હોય તો આપણને ખૂબ સંદેશાઓ મળે છે। આજનો એક દિવસ એવો છે કે વોટ્સએપ પર એ કોઈ આપણને ખેડૂત દિવસની શુભકામના પાઠવતું નથી। ઘણા બધા મિત્રો, પરિચિતો એ ખેડૂત હોવા છતાં પણ એને પણ મેં આજે પૂછ્યું કે તમને કોઈ શુભકામના પાઠવતું હોય તો કે ના, અમને કોઈ આવી કોઈ શુભકામના પાઠવતું નથી, પણ કોઈ સામેથી ફોન કરીને કે આજે ખેડૂત દિવસ છે ને એ આપણે આજે આપણો આખો દેશ એ ઉજવે છે, આપણે મનાવીએ છીએ, એ ખાનામાં તો ખતવાઈ ગયું છે, તો એમને પણ ખુશી થાય તો ખૂબ સારી વાત છે। જે ઉદ્દેશ માટે ખેડૂત દિવસની ઉજવણી કરવાનું આ દેશે નક્કી કર્યું, એમાં બે મહત્વના જે એના ઉદ્દેશ હતા, એનું કામ જે છે એ બે વાતો પર નિર્ભર હતું। એક એ હતું કે ખેડૂતનું જે કામ છે અને એની જે મહેનત છે, આ બંનેને એ સન્માનવા માટે આપણા દેશમાં ખેડૂત દિવસની ઉજવણી કરવાનું આજથી લગભગ 20 વર્ષો પહેલા નક્કી થયેલું। 1902માં ચૌધરી ચરણસિંહનો જન્મ થયો હતો, તો એ આખી વાતને, ખેતીની જે ક્રાંતિની વાત છે એને પણ એ વ્યક્તિ સાથે જોડીએ તો 120 વર્ષ એ થઈ ચૂક્યા છે। તો સવાલ એ છે કે આટલા બધા વર્ષો પછી પણ આટલી મોટી દેશની વસ્તી હોવા છતાં, આટલો મોટો દિવસ હોવા છતાં એ દિવસને આપણે હજુ સુધી રેકગ્નાઇઝ નથી કરાવી ચૂક્યા કે એક સામાન્ય માણસને જે ખેતી કરે છે એ પણ હવે વોટ્સએપ વાપરે છે, એ પણ હવે ફેસબુક વાપરે છે અને એને આપણે કોઈ શુભકામના પાઠવી દઈએ। હું 2-3 મિત્રોને લખવા માટે એક બે સંદેશ શોધતો હતો જેમાં મને ગમે। જનરલ શુભકામના તો આપણે પાઠવી શકીએ કે તમે બહુ અમારા માટે મહેનત કરો છો, અને મેં કીધું એમ કે અમારું પેટ ભરવા માટે તમે રાત દિવસ કામ કરો છો, પણ મેં કીધું કોઈ કવિતા લખી હોય તો આપણે એને મોકલી શકીએ। મને હિન્દીમાં 3-4 વાતો સરસ મળી, મને એવું થયું કે મારે આજે એને અહીંયા કહેવી જોઈએ અને પછી આ ડિબેટને ખુલ્લી મૂકવી જોઈએ અને મૂળ આજના દિવસે આપણે ચર્ચા કેમ કરી રહ્યા છીએ એની વાત કરવી જોઈએ। આમ તો ખેતી આજે એક નવો પ્રયોગ આપણે કરીએ છીએ કે એક નવી પેઢીના ખેડૂતને પણ આપણે અહીંયા બોલાવ્યા છે, આપણે એમની પણ વાત કરીશું, જાણીશું। મેં કીધું એમ કે નવા લોકો પણ ખેતી કરી રહ્યા છે તો એમને કેવી રીતે પરવડી રહ્યું છે। તો થોડા સમય પછી, થોડા વર્ષો પછી સરકાર પોતે શોધીને ઇન્સેન્ટિવ આપતી હશે, એવું એક મને મિત્ર કહેતા હતા કે ખેતી એટલી બધી એટલે હવે પરવડે એવી નથી રહી
કે સરકાર નક્કી કરશે કે આના માટે કોઈ સ્કીમ લાવવી જોઈએ કે ચલો શોધો ખેતી કોણ કરે છે, થોડા વર્ષોમાં એવું થશે. એવા સમયે 23મી ડિસેમ્બર જો આપણે ખેડૂત દિવસ ઉજવતા હોઈએ તો આપણી એક ફરજ બને છે કે સામાન્ય રીતે આપણા તહેવારોમાં કોઈ આંતરરાષ્ટ્રીય ઉજવાતા દિવસમાં શુભકામનાઓ પાઠવી દઈએ છીએ. આ દિવસે પણ એક સારી વાત લખીને એ મિત્રો પરિચિતોને મોકલીએ. 4 વાતો મને મળી છે, હું અહીંયા કહું છું. હિન્દીમાં છે, હિન્દીમાં જ બોલું છું. चीर के जमीन को मैं उम्मीद बोता हूं એટલે કે વાવવું. मैं किसान हूं चैन से कहां सोता हूं. एक दरिया मोड़ी उसने एक समुंदर बांध रखा है. किसान के एक टूटे हल ने पूरे घर को संभाल रखा है. सर्दी गर्मी या फिर बारिश सब कुछ ही वे सहते हैं. आसमान पर नजर हमेशा वे आंधी तूफान सब कहते हैं. खेतों में हरियाली आए दिन और रात लगे रहते हैं. मेहनत कर वे अन्न उगाते हैं. पेट सभी का भरते हैं. वो है मसीहा मेहनत का, उसको किसान हम कहते हैं. થોડા વર્ષો પહેલા એક સરસ મેસેજ એ વાયરલ થયો હતો. એ ખેડૂત દિવસે થયો તો એવું નથી કહેતો, પણ મેં આ વોટ્સએપ પર વાંચેલો છે જે આજે મને ગમ્યો. મેં શોધીને એને આજે ફરી અહીંયા ટપકાવ્યો છે ને એ હું તમને કહું છું, જે મને સૌથી વધારે ગમે છે. छत टपकती है उसके कच्चे घर की, फिर भी वो किसान करता है दुआ बारिश की. એનું પોતાનું ઘર છે તૂટેલું છે પણ છતાંય એ ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે આ મોસમમાં તું સારો વરસજે. આજનો આપણો મુદ્દો છે એ છે કે ખેડૂતની મહેનત અને એના કામને વાસ્તવમાં આપણે સન્માન કેટલું કરીએ છીએ અથવા તો નથી થતું તો એનું સમાધાન શું છે એ દિશામાં સરકારો આપણે કેટલા પહોંચ્યા છીએ, કેટલે પહોંચ્યા છીએ, એના 3 દ્રશ્યો આજે હું તમને બતાવવા માંગુ છું. મૂળ આજની ડિબેટ કરવાનું કારણ એક આ 3 દ્રશ્યો પણ હતા ને એમાં ખેડૂત દિવસ હતો. તો આપણે આજે એક ખેડૂતની વાત કરવી જોઈએ જે મારું અને તમારું પેટ ભરવાનું કામ કરે છે, દિવસ રાત મહેનત કરે છે. પહેલા જે દ્રશ્યો છે એ અમરેલીના છે. ટમેટાના અપૂરતા ભાવનો આ કિસ્સો છે. અને આમ તમે જોશો તો ગુજરાતથી માંડીને કર્ણાટકથી માંડીને દેશમાં જ્યાં જ્યાં સૌથી વધારે ટમેટા પકવાય છે એ તમામ રાજ્યોમાં આ સિઝનમાં આ મુશ્કેલી ખેડૂત માટે આવીને ઊભી રહે જ છે. લગભગ આવા સમયે ગઈ વખતે કર્ણાટકમાં એક દ્રશ્યો હતા ને આપણે અહીંયા મહામંથનમાં એની ચર્ચા કરતા હતા. શિયાળામાં દર શિયાળામાં જ્યારે ટમેટા પાકવાનો સમય થતો હશે, મહત્તમ પાક થતો હશે, એ વખતે દર વખતે ટમેટા ફેંકી દેવા, કારણ કે માત્ર 1 રૂપિયા 2 રૂપિયા ને 3 રૂપિયા ભાવ મળે છે. તો એ દ્રશ્યો આપણી સામે દર શિયાળામાં જોવા મળે છે. આજે એ પણ સવાલો જે મને થાય છે પૂછીશું કે આનું કોઈ કાયમી સમાધાન છે કે નહીં. ખેડૂતો જે છે એ વચેટિયાઓથી પરેશાન છે અને એના કારણે એ ઉગવ્યું, એને રાત દિવસ મહેનત કરી, એને સેવા ચાકરી કરી, એક વૃદ્ધની જેમ એને પાળ્યું અને છેવટે એને કંઈ ન મળ્યું તો એને ફેંકવાની એને નોબત આવી અથવા તો એ જે છોડ છે એ ઉમળીને એ ફેંકી દેવાની એને ફરજ પડી. બીજા જે દ્રશ્યો છે એ અમદાવાદના છે. એના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં શાકભાજી ઉગાડતા ખેડૂતો છે. કોબી અને ફ્લાવરના ભાવ એમને નહોતા મળતા અને એની જે મહેનત છે એનું પણ વળતર નહોતું મળતું ને એના કારણે એ પરેશાન છે. ક્યાંક એ પણ છોડ કાઢી રહ્યા છે ખેતરોમાંથી. અને ત્રીજા જે દ્રશ્યો છે એ મૂળ ધોળકાના છે અને અમદાવાદના રૂરલ એરિયામાં પણ ધોળકા આવે છે. ધોળકાના જે ખેડૂતો છે એ પણ ફ્લાવર અને કોબીના ભાવના મામલે પરેશાન છે અને એવું કહે છે કે શાકભાજીમાં જે મહેનત કરે છે એના પ્રમાણમાં એમને કંઈ જ મળતું નથી. તો એ જાહેરમાં એવું સમજે છે કે હું મણ 2 મણ એ 1 2 3 4 5 રૂપિયામાં હું કોઈને વેચું, એના બદલે હું દાન ધર્મ કરું, હું સેવા કરું અને હું એને ઢોરને ખવડાવી દઉં. આ ત્રણેય જે ખેડૂતો છે એ શું કહી રહ્યા છે એને પણ સાંભળીએ અને પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ. મારે ત્યારે 6 વીઘાની ટમેટી છે. હાલ પુષ્કળ પ્રમાણમાં છે, માલ ઘણો બધો છે, પણ હવે અત્યારે ભાવના હિસાબે ઉતારવું પોસાય એવું નથી. કેમ કે અમરેલીની માર્કેટમાં પણ 50 થી 60 રૂપિયા ક્યાંક વેચાય છે, તો અહીંયા ઉતારવાનો ખર્ચો 50 રૂપિયા લાગે, પછી 50 રૂપિયા ભાડું લાગે. 100 રૂપિયામાં અહીંયા અમને અમરેલી પડતર થાય, અમરેલી પહોંચાડવું. પછી બીજું તો બધું અલગ આગળનો ખર્ચો જે કાંઈ હોય.
એટલે પોસાય એવું નથી એટલે હવે બસ કાઢવાનું ચાલુ કર્યું છે અત્યારે તો, અને બકરા મૂકી દે ચારવા. હાલ શાકભાજીના ભાવ ગગડ્યાનું માત્ર એક કારણ છે કે શિયાળાની ઋતુ છે એટલે શાકભાજીનું ઉત્પાદન વધુ થતું હોય છે. અને શાક માર્કેટમાં ટમેટાનો જો ભાવ ગણીએ તો અત્યારે ટમેટાનું કેરેટ 50-60 રૂપિયાનું કેરેટ જે 20-22 કિલોનું વેચાય છે તેમાંથી ખરાબ અને તૂટી ગયેલા ફાટી ગયેલા 15-17 કિલો ટમેટા નીકળે. અને આ ટમેટાનું એક કેરેટ વેચી એટલે અમને 10-15-20 રૂપિયા માણમાં મજૂરી મળે છે. તેમ ખેડૂતને પણ આવી સસ્તામાં ટમેટાનું સસ્તું જે 50-60 રૂપિયાનું કરી દે એમાં ખેડૂતને પણ કાંઈ મળતું નથી, એમ અમને વેપારીને પણ કાંઈ લાંબા પ્રોફિટ વધતું નથી. આ ફુલાવરનો એક છોડો 1 રૂપિયાનો આવશે, વીઘામાં 17,000 થી 18,000 રૂપિયા ખર્ચો થાય છે. અત્યારે ફુલાવર 2 રૂપિયા કિલો વેચાય છે, જો 10 રૂપિયા ભાવ હોય તો ખેડૂતને પરવડે. આ અમે અત્યારે દ્વારકામાં માર્કેટમાં વેચીએ છીએ, એપીએમસીમાં 2 રૂપિયા કિલો ફુલાવર વેચાય છે, જો 10 થી 12 રૂપિયા ભાવ હોય તો અમને પરવડે. જે અમે મહેનત કરીએ એ બદલામાં 25%, 75% તો ખાદ જ જાય છે, 25% પૈસા મળે છે. 75% તો ખાદ જ છે ઉના વર્ષમાં. ગઈ સાલ 30-40 રૂપિયા કિલો વેચાતું હતું, આ સાલ 2 રૂપિયા કિલો કોઈ લેવા તૈયાર નથી. પવાર કરતા આ સાલે ખેડૂતોના પૂક મૂકીને રોવાનો જ વારો છે. ભાવ નહીં મળતો પછી શું કરવાનું? ગાયબને મુકાઈ દેવું પડે, ગાયો ભેંસો ખવડાવવું પડે, પછી કોઈ મહેનત ના મળે, ભાગી આવવાના. 30 થી 40-30 રૂપિયાની આસપાસ વેચાય ને કુલીસ તો જ ભાવ પૈસા મળે, ખેડૂતો ભાગી આવવાના, બાકી તો કાંઈ ના મળે. ફાઇન, ચાલો. સ્થિતિ કેટલી બદલાય ના બદલાય એ મોટો પ્રશ્ન છે. ના પણ બદલાય તો પણ આપણે પૂછતું રહેવું જોઈએ. આજનો દિવસ છે ખેડૂત દિવસ, અને ખેડૂતોની સ્થિતિ શું છે એ અનેક વાર ચર્ચા કર્યા પછી ફરી આજે એકવાર આપણે ફરી ચર્ચા કરીશું. આપણી સાથે 6 વક્તાઓ છે. બાબુભાઈ નસીદ છે, ભાજપના નેતા છે. શૈલેષભાઈ ઠક્કર છે, કોંગ્રેસના નેતા છે. કુલદીપભાઈ સગર છે, ખેડૂત અગ્રણી છે. વિઠ્ઠલભાઈ દુધાત્રા છે, એ કિસાન સંઘના નેતા છે. જયેશભાઈ પટેલ છે, એ ખેડૂત પંચાયતના પ્રમુખ છે. અને પંકજભાઈ પટેલ છે, એ નવી પેઢીના ખેડૂત છે. મેં આજે શરૂઆતમાં કીધું એમ કે મારા જેવા ઘણા બધાની એવી ઈચ્છા થતી હશે કે ખેતરે જઈને ખેતી કરવા માંડીએ, એમ ગમે એનું આપણું ન હોય કઈ નહીં, કોકનું વાવીને કંઈક એમાં કંઈક ખેતી કરીએ. એ એક વિચાર આજના શહેરોમાં યુવાનોમાં એક ક્રાંતિકારી વિચાર મનાય છે કે એને એક તબેલો કરવાનો ને એક ખેતી કરવાની, આ 2 વિચાર બહુ આવે છે. મને આજે એવું થયું કે જે હમણાં કોઈ ખેતીમાં ચડ્યું હોય ને એવી કોઈ એક વ્યક્તિને આપણે બોલાવીએ, તો અમારી ટીમે આ પંકજભાઈને શોધી કાઢ્યા છે. આજ પંકજભાઈને આપણે સાથે બેસાડ્યા છે. જયેશભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું છું કે આજનો દિવસ એ કિસાન દિવસ છે, ખેડૂત દિવસ છે. આપણે કંઈ ના કરી શકીએ તો કંઈ નહીં, પણ ગુજરાતમાં એવા 20, 25, 50 જગ્યાએ એક બેનર લઈને ઉભા રહે કે ભાઈ આ અમારા પ્રશ્નો છે અને આ 10 વાતો એ અમે ઈચ્છીએ છીએ કે એનું સમાધાન થાય, ચાહે એમાં જેનો પણ રોલ છે. એ વેપારી કદાચ એમાં કંઈ કરી શકતો હોય, સરકારની નીતિ કરી શકતી હોય, સરકારના માણસો કરી શકતા હોય, કોણ કરી શકે? એની જે મૂળ સમસ્યાઓ છે એનું સમાધાન કોણ કરી શકે? એટલીસ્ટ 23મી ડિસેમ્બરે એક ગુજરાતમાં એવી 20, 25, 50 જગ્યાએ કંઈક લઈને ઉભું રહેવું જોઈએ સિમ્બોલિક રીતે. હું કહું છું કે આ ચર્ચાઓ દાયકાઓ સુધી ચાલતી રહેવાની છે, પણ આપણા પ્રશ્નોનું વજૂદ છે એના માટે એ કરવું જોઈએ. જયેશભાઈ. બિલકુલ હેમંતભાઈ, આપના માધ્યમથી, વીટીવીના માધ્યમથી સમગ્ર દુનિયાના ખેડૂતોને હું ખેડૂત દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. અને હું એપ્રિશિએટ કરું છું કે આપ આ દિવસે ખેડૂતોના સમસ્યાઓ વિશે, ખેડૂતોને પડતી તકલીફો વિશે આજે ડિબેટ ગોઠવીને ખેડૂતોની થોડી સમસ્યાઓ દૂર કરવામાં આપે જે પગલું લીધું છે એને એપ્રિશિએટ કરું છું. હેમંતભાઈ, જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નને લાગે વળગે છે, જ્યાં સુધી ખેડૂતોને ઇસ્યુને લાગે છે, ત્યાં સુધી જી જયેશભાઈ, આપનો અવાજ આવે છે, બોલો. હા, ખેડૂતોના પ્રશ્નોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કે દર વર્ષે વિશ્વ ખેડૂત દિવસ આવે છે અને આપણે લોકો બધા એની ડિબેટમાં બેસીએ છીએ અને આમ થવું જોઈએ બધી વાતો કરીએ છીએ. હેમંતભાઈ, પણ એનું ગ્રાઉન્ડ ઉપર આપે જે મને કહ્યું કે આપણે 5-25 જગ્યાએ અમે આ વર્ષે એ નથી કરી શક્યા, બાકી અમે દર વર્ષે કરતા હોઈએ છીએ, પણ આ વર્ષે અમુક કારણોસર
અમે એ વાતને અમલમાં નથી મૂકી શક્યા, પણ એ નથી કરી શક્યા એટલે ખેડૂતોની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે. હેમંતભાઈ, એવું નથી. એક જે આપે જે વાત કરી કે ખેડૂત જન્મે દેવામાં, જીવે દેવામાં અને મૃત્યુ પામે દેવામાં. ખેડૂતોની જે અત્યારે જે કંઈ આપે દ્રશ્યો દેખાડ્યા કે 2 રૂપિયા કિલો ફ્લાવર વેચાય, હવે 1 રૂપિયાનો તો એનો રોપો આવેલો છે અને એ લગભગ 0.5 કિલોથી 1 કિલો 1.25 કિલો સુધીનો દડો બનતો હોય અને એ જો 2 રૂપિયામાં, એટલે એને લણણી કરવાનું, એને આખી માવજત કરવાનું અને એપીએમસી કે માર્કેટ સુધી લઈને જવાનો જે કોસ્ટ ઉમેરીએ તો એને 8 થી 10 રૂપિયાનો તો 1 કિલો એ ખર્ચો આવેલો છે. જો એ 15 થી 20 રૂપિયા કિલો, આજે ખેડૂતો વાત કરતા હતા, એ મને નથી માનતું કે 10 રૂપિયામાં જો વેચાય તો ખેડૂતોને કદાચ બરોબરી થઈ શકે. હેમંતભાઈ, એને નફો નહીં મળી શકે. એટલે અમારી તો એક વાત કે વિશ્વ ખેડૂત દિવસે જયારે ખેડૂતોનું સમસ્યાનું નિરાકરણ લાવવાના જો પ્રયત્ન કરો બંને તરફે, એટલે વહીવટી તંત્ર, સરકાર તરફે પણ અને ખેડૂત તરફે પણ જો સિન્સિયરલી પ્રયત્ન કરવામાં આવે તો હેમંતભાઈ, મને નથી લાગતું કે મુશ્કેલી ક્યાંક વધે છે. પણ ઇનપુટ કોસ્ટ જે રીતે વધી છે કે ખેડૂતને ખેતી કરવા માટેના જે ખર્ચાઓ વધ્યા છે એની સામે જે મળતર અને એના જે ઉત્પાદનના ભાવ મળવા જોઈએ હેમંતભાઈ, એ નથી મળતા. એને માટે શું કરવું જોઈએ? તો કે સ્વામિનાથન કમિશને C2+50% ની ફોર્મ્યુલા આપી છે અને દરેક કોમોડિટીઝને એમએસપી ના દાયરામાં લાવીને ગેરંટીડ એમએસપી દરેકે દરેક ખેડૂતની જે કંઈ કોમોડિટીઝ છે એને એમએસપી થી ખરીદવાનું આયોજન કરવામાં આવે, એને માટે ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવે, એને માટે બજેટ નક્કી કરવામાં આવે તો મને લાગે છે કે ખેડૂતોની થોડી સમસ્યા ઓછી થાય. હવે જયારે ઉત્પાદનો માર્કેટમાં આવે છે, એમાં 1 જ મિનિટ, અડધી મિનિટ કે ટામેટા જે ઉત્પાદન આવે છે, ડિમાન્ડ સપ્લાય, જયારે સપ્લાય વધારે છે ને ડિમાન્ડ ઓછી, તે સ્વાભાવિક છે કે અર્થશાસ્ત્રમાં ભાવ ડાઉન જાય. તો ટામેટામાંથી એનો સોસ બનાવવા માટે કે સૂપ બનાવવા માટેના કંઈ પણ આયોજનો બંને તરફે થવા જોઈએ. ખેડૂતોની જે સહકારી મંડળી છે, ખેડૂતોના સંગઠનો છે, એમણે પણ કરવા જોઈએ અને સરકાર તરફથી પણ એવા કોઈ આયોજન થાય તો મને લાગે છે ત્યાં સુધી ખેડૂતોની સમસ્યાઓમાં કંઈક ઘટાડો થઈ શકે. ફાઇન, ચલો વિઠ્ઠલભાઈ, તો એક સવાલ જે એને ઉપસ્થિત કર્યો એ જ હું તમને પૂછું છું કે દરેક જણસની એમએસપી થી ખરીદી થાય તો એની સમસ્યાનું સમાધાન છે. શું ખરેખર આ વાતથી સમસ્યાનું સમાધાન છે? એક પ્રયત્ન 3 કાયદાઓને લઈને થયો હતો. યુપી, હરિયાણા, પંજાબ અને એના ખેડૂતોએ વિરોધ કર્યો. યુપીની ચૂંટણી પહેલા સરકારે એને રિવોક કરી લીધા, વાત ખતમ થઈ ગઈ. અને આ એનથી તદ્દન ઉલટી વાત છે કે તમામ જણસને એમએસપીમાં લાવો, ટેકાના ભાવ મળે અને જેનાથી ખેડૂતની આ જે મુશ્કેલી છે એનું સમાધાન થાય. વિઠ્ઠલભાઈ. ચોક્કસ હેમંતભાઈ, આ તબક્કે ખેડૂત દિવસ નિમિત્તે વીટીવી દ્વારા આજે એક સરાહનીય પ્રયત્ન થયો છે. એ બદલ ભારતીય કિસાન સંઘ વતી તમારો આભાર માનું છું. અને અવારનવાર ખૂબ કિસાનોના પ્રશ્નોને લઈને વીટીવી દ્વારા ડિબેટો થયા છે અને એના પરિણામો પણ આપણે મળ્યા છે. પણ હું કહું છું એમ માત્ર શુભેચ્છા આપવી અને આપે કીધું એમ કે સોશિયલ મીડિયાની અંદર પણ લખવું અને વાત મૂકવી એ અલગ વસ્તુ છે અને નક્કર પગલા લેવા એ અલગ વસ્તુ છે. એમએસપી ની જયારે વાત આવે છે ત્યારે મારે બહુ દુઃખ સાથે કહેવું છે કે એમએસપી એ ખેડૂતો માટે મળતરરૂપ ભાવ નથી. એમએસપી બાંધવી જોઈએ, સરકારે દરેક જણસની એમએસપી બાંધવી જોઈએ, પણ એમએસપી જ મળવી જોઈએ ખેડૂતોને. એ મને એવું લાગે છે કે બહુ દુઃખદ ઘટના છે. ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. પોષણક્ષમ ભાવ એ જ ખેડૂત માટે ખેડૂતને બચાવી શકે, એમએસપી ન બચાવી. અત્યારે સ્થિતિ એવી છે કે મોટા ભાગની જણસો એમએસપી જયારે એમએસપી કે એમએસપી થી નીચે વેચાય છે ત્યારે સરકાર ખરીદીમાં આવે છે ત્યારે સમગ્ર ભારતની દ્રષ્ટિએ વિચાર કરીએ તો 8% થી વધારે ખરીદી થતી નથી. બાકીની 92%, 90 થી 92% જણસ ખુલ્લી માર્કેટની અંદર એમએસપી થી નીચે વેચાઈ રહી છે. તો મારું એવું માનવું છે કે એમએસપી ની ખરીદી
કોઈ દિવસ સરકારે કરવી જ ન જોઈએ, પણ એમએસપી થી ઉપર પોષણક્ષમ ભાવ તરફ કેવી રીતે કૂચ કરી શકાય, એને માટે શું શું પગલા લઈ શકાય, આયાત નિકાસ નીતિને કઈ રીતે કન્ફર્મ કરી ખેડૂતને હિતમાં કરી શકાય, આ બાબતમાં સરકારે વિચારવું જોઈએ. અને બીજી રહી વાત અત્યારે ખેડૂત અને એના માલની વેચાણની બાબતની પ્રક્રિયાની વાત કરું તો હું તો એમ કહું છું કે ગુજરાતની અંદર, ભારતનો અન્ય રાજ્યની અંદર મને બહુ આઈડિયા નથી, પણ ગુજરાતની અંદર એમએસપી એપીએમસી છે, એપીએમસી ના કાયદા અને એપીએમસી સદંતર નિષ્ફળ ગઈ છે. ખેડૂતોને ભાવ દેવાની બાબતમાં સંપૂર્ણપણે એપીએમસી નિષ્ફળ ગઈ છે. હું તો એમ કહું છું ધરખમ કાયદા સુધારા કરી અને ખેડૂત હિતમાં ખેડૂત માટેની એપીએમસી ની ફરી વખત સ્થાપના થવી જોઈએ. અત્યારે સ્થાપિત હિતોના કબજા થઈ ગયા છે એપીએમસી ઉપર, અને એમાં એની ઉપરથી કેવી રીતે નફા લડી શકાય અને ખેડૂતનું કેવું શોષણ થઈ શકે એ પ્રકારના પ્રયત્નો એપીએમસીમાં થઈ રહ્યા છે. શાકભાજીની વાત કરું તો શાકભાજીને એપીએમસી માંથી બહાર કાઢી નાખવામાં આવે છે, એટલે વ્યાપક પ્રમાણની અંદર એમાં પણ શોષણ થઈ રહ્યું છે. મોટા ભાગના 8 થી 10% તો કમિશન વેપારીઓ લે છે. એમાં ખેડૂતોને ₹2 રૂપિયાની કોબી વેચવા જાય તો ખેડૂતને હજી પૂછો કે એમાંથી વેપારી દલાલ કેટલા રૂપિયા લઈ જાય એ તો પૂછો એને તમે. ખેડૂતોને મળવાની હોય એ મળે કે ના મળે, પણ 8% ખાસ 6 થી 10% કમિશન વેપારીઓ લે છે. આ ચુંગાલ જે વચેટિયા છે, વચેટિયાની ચુંગાલમાંથી બચવું એ એક હું તો બહુ મોટો પ્રશ્ન છે. એના માટે ખેડૂત દ્વારા પણ પ્રયત્ન થવો જોઈએ. અત્યારે એફપીઓ દ્વારા પણ ખેડૂતો પ્રયત્ન કરે, સામૂહિક રીતે 25-50 ખેડૂતો એકત્રિત થાય અને એનું મૂલ્યવર્ધન કરે, સામૂહિક ખેતી કરે અને નિકાસની પણ અત્યારે બહુ મોટી તકો છે. એ તકો ઝડપી અથવા તો ભારતની અંદર ક્યાં એપીએમસી કયા જગ્યા ઉપર માલની અછત છે ત્યાં માલ મોકલી અને ભાવ લઈ શકે એવું નથી કે ન કરી શકે. તો અત્યારે હું તો એમ કહું ઉપલબ્ધ સર્વ કે કાયદો ખેડૂત હિતમાં કાયદાઓ છે, કાયદાની માની લો કે ઉપયોગ કઈ રીતે થઈ શકે ખેડૂત હિતમાં, એ કિસાનોએ પણ આ બાબતમાં વિચારવાની જરૂર છે, મને એવું લાગે છે. ફાઇન, ચલો કુલદીપભાઈ, તો એમણે પણ એક નવી ચર્ચાનો જન્મ આપ્યો કે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, ટેકાના ભાવને છોડી દો. તો પોષણક્ષમ ભાવ વર્સિસ ટેકાના ભાવ, આ બેની લડાઈમાં શું ખેડૂતને વાસ્તવમાં એને જે કંઈ ખર્ચો કર્યો એના પ્રમાણમાં, એની મહેનતના પ્રમાણમાં જે સ્વામિનાથન કમિટી કહે છે, જે પેલું જમીનનું ભાડું ગણવાનું, એની પોતાની મજૂરી ગણવાની, બિયારણ અને જે ખાતર લેવા જાય એનું પણ એને ભથ્થું ગણવાનું, એ બધું મિલાવીને એક ભાવ નક્કી થાય ને એ જણસનો ભાવ નક્કી થાય ને એ ખેડૂતને મળે. તો પોષણક્ષમ ભાવ મળે એ જરૂરી છે કે ટેકાના ભાવ મળે એ જરૂરી છે? હેમંતભાઈ, જુઓ, વિઠ્ઠલભાઈએ વાત કરી કે આ રીતે ટેકાના ભાવ કરતા પોષણક્ષમ ભાવ મળે તો સારું, એમાં તો કોઈ ડિબેટ નથી. હવે MS સ્વામિનાથન જેવા બહુ જેને મોટા આટલા દુનિયામાં જે માણસ આ વિષયના જાણકાર છે અને દરેક પક્ષો કે ગમે તેની સરકાર એમને બહુ રિસ્પેક્ટથી જુએ છે, એ માણસે જયારે MSP સજેસ્ટ કરી ત્યારે એને આ બધું વિચાર્યું જ હોય, બરાબર. એની સામે આપણે તો, હું તો મારી વાત કરું તો એમની સામે દરિયામાં એક બૂંદ પણ નથી, એમ એટલું એમની પાસે જાણકારી છે. તો વિઠ્ઠલભાઈને મારે એવું કહેવું છે કે MS સ્વામિનાથને જયારે MSP ની ભલામણ કરી ત્યારે હમણાં બધું વિચાર્યું નહીં હોય. જે માણસ હરિયાળી ક્રાંતિથી દેશમાં કૃષિ ક્ષેત્રે જોડાયેલો છે એટલે એના ભલામણને આપણે આ રીતે જોઈ નજરઅંદાજ ના કરી શકીએ. પણ છતાં વિઠ્ઠલભાઈએ કીધું કે આપણે પોષણક્ષમ ભાવ મળે એવું કરવું જોઈએ. MSP જે છે હેમંતભાઈ, એ હું તમને એ રીતે સમજાવું કે કોઈ માણસ દર્દી હોય દાખલા તરીકે, એને આપણે એમ પગે ચાલીને કસરત કરવા માંડ એવું અત્યારે કહેવા જઈએ પથારી વસ હોય તો એ કેટલું વ્યાજબી છે. એને તો આપણે ઓક્સિજન ને દવા કરવી જ પડે. એટલે આપણું ખેતીનું જે તંત્ર છે, ખેડૂત છે, અત્યારે તકલીફમાં છે. એટલે એના માટે MSP આપવાની છે. અને MSP આવી A2 અને FL નહીં, C2 પ્લસ 50% આપો તો જ ખેડૂત બેઠો થાય એમ છે. બાકી આ તમે 2,000 રૂપિયા કિસાન પેલી ખેડૂત સન્માન નિધિ આપો ને એનો કોઈ મતલબ રહેતો નથી. અને આ દેશમાં હેમંતભાઈ ખેડૂતો જે છે ને, આપણે માનીએ એટલું આસાન નથી. અભણ ખેડૂતો ઘણા છે, સેમી લિટરેટ ખેડૂતો છે. એમાં એમણે વાત કરી કે FPO બનાવે, આ એટલું બધું જટિલ પ્રક્રિયા છે જે દરેક ખેડૂત, હું ને તમે કરી શકીએ વિઠ્ઠલભાઈ, કારણ કે આપણે ભણેલા છીએ. ખેડૂત જે છે, જે નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા કેટલી ટકાવારી તમે જો 70% વધારે તો નાના અને સીમાંત ખેડૂતો છે. આ બધી માથાકૂટનો પડદા એ તો પેલા અભિમાનીઓના 7 કોઠા જેવું એને લાગે. એટલે MSP હાલ પૂરતી તો
C2+50% કરી જ દેવી જોઈએ. એમાં કોઈ પણ જાતનું પેલું આને એને યોજના તરીકે નહીં, એને કાયદાનો અમલીજામો આપવો જોઈએ. હવે જ્યારે તમારા ભાવ માર્કેટમાં ટેકાના ભાવ કરતા ઊંચા હશે તો પછી ટેકાના ભાવની કોઈ જરૂર નહીં પડે. અને આ કોણ કરી શકે? આ સરકારનું કામ છે. સરકારે લોકોએ જયારે ખેડૂતોએ વોટ આપ્યા છે, લોકોએ વોટ આપ્યા છે. આપણે રાજ્યની વાત કરીએ, કેન્દ્રની વાત કરીએ, એમને ખુબલે મત આપ્યા, સંપૂર્ણ બહુમતી છે. કોઈ પેલા જેવું કે પેલી મિલીજુલી સરકાર તો છે નહીં કે ડર લાગે. હવે એમને જે રીતે યોજના બનાવી તો બની શકે, ટેક્સ પણ સારો વસૂલ થાય, એવું નહીં કે તિજોરી તળિયા ઝાટક છે, ખૂબ પૈસા છે. તો એનો ઉપયોગ થવો જોઈએ. આજે ખેતીમાં બે ત્રણ મેઇન પ્રશ્નો છે. એમાં ભાવનો જે છે ને એ તો બહુ સળગતો પ્રશ્ન છે હેમંતભાઈ. એ શાકભાજીના ખેડૂતને લાગુ પડે, એ ફળ પકવતા ખેડૂતોને લાગુ પડે, કોમર્શિયલ પાકો કરતા ખેડૂતોને લાગુ પડે, અને ધાન્ય અને બીજા રોકડિયા પાકો કરતા, કઠોળ પાકો કરતા બધા ખેડૂત ખેતી સંકળાયેલા હોય એને લાગુ પડે. વિચાર કરો તમે, એ જે ભાગે ખેતી કરતા એની શું હાલત હશે? એમાં તેને ખેડૂતને ભાગ આપવાનો હોય, બીજા ખર્ચા જતા રહે, એને તો મરવાનો દિવસ આવે. એટલે આ બહુ તકલીફ જેવી સ્થિતિ છે અત્યારે આપણે જે જોઈ રહ્યા ને. આમાં અહીંયા આપણે ડિબેટ કરી એટલે મને એવું ક્યારેક થાય કે આપણે ડિબેટ ક્યાં સુધી કરતા રહેશું. બીજું, હમણાં મારે ફોન, આપણે ડિબેટ ચાલુ હતી પેલા ફોન આવ્યો કે ત્યાં બાવડામાં બહુ મોટા ખેડૂત આગેવાન છે અને એપીએમસી સાથે વર્ષોથી સંકળાયેલા છે, પાયો નાગરા કાનભા ગોયલ છે. એમણે મને કીધું, કુલદીપભાઈ, આ એક પ્રશ્ન છે કે શેષ જે એપીએમસી ખેડૂતોની સંસ્થા છે હેમંતભાઈ, આ બી હવે ધીમે ધીમે નબળી પડતી જાય છે. એપીએમસી તમે જુઓ કેટલું બધું ખેડૂતોનું કામ કરતી હતી. હવે જે એના એપીએમસીના કેટલાક પ્રશ્નો છે એમાં શેષનો પ્રશ્ન છે. હવે જે બહાર વેપાર થાય એમાં એપીએમસીને શેષ મળતી નથી. હવે ખેડૂતની સંસ્થા નબળી પડે સાહેબ, એટલે ખેડૂત નબળો પડવાનો જ છે. તો આ પણ જોવું જોઈએ. બીજું એ પણ જાણવા મને મળ્યું કે આજે આપણે માત્ર ખેડૂતોની વાત કરીએ છીએ. એક બાજુ આપણે કહીએ છીએ ગાય આધારિત ખેતી કરો, ગાય આધારિત ખેતી કરો એટલે ગાયમાંથી છાણ આવે, બરાબર છે, દૂધ પણ આવે છે, તો દૂધના પૈસા પણ સરખા મળવા જોઈએ. આજે ગુજરાતમાં આટલી સહકારી ડેરીઓ છે, બધાના ભાવ સરખા નથી. દાખલા તરીકે દૂધસાગર ડેરી કે આ અમૂલ જે ભાવ આપે, આબાદ ડેરી આપતી નથી. તો પશુપાલન પણ ખેડૂત કરતો હોય તો કઈ રીતે કરી શકે? મારે એ અહીંયા પ્રશ્ન અને મારી વ્યથા મારે રજૂ કરવી છે. એટલે બીજા પ્રશ્નો છે, જેમ કે પાણીનો પ્રશ્ન છે, આપણે બધા જાણીએ છીએ. એટલે માત્ર ભાવનું આપણે વાત કરીએ તો પણ એના મૂળ પર જવાનું છે. આપણે લોકો શું કરીએ છીએ કે રોગના લક્ષણોની સારવાર કરીએ છીએ. રોગના લક્ષણોની સારવાર કરવાનો કોઈ મતલબ નથી, રોગના મૂળના સારવાર કરવાની છે. તો આજે તમે જુઓ, આટલો મોટો નર્મદા ડેમ બન્યો છે, એમાં કોંગ્રેસ સરકાર કે ભાજપ સરકાર, જે બધાનું યોગદાન છે, આપણે એને સન્માન કરીએ છીએ. તો આજે બી તમને હેમંતભાઈ જાણીને દુઃખ લાગશે. હું જે કહું ને, મારી પાસે આધાર હોય તો હું કહું, ખાલી કહેતો નથી. એવી કેટલી કેનાલો છે, પાણી હજુ બન્યા પછી પહોંચ્યું નથી, અને પાણી પહોંચવામાં બહુ અનિયમિતતા છે. એનો મતલબ એવો નથી કે પાણી નથી પહોંચ્યું, ઘણી બધી જગ્યાએ પાણી પહોંચ્યું છે, પણ નથી પહોંચ્યું એ વિસ્તારની આપણે એ ખેડૂતોની ચિંતા નથી કરવાની. સાચું. ચલો, પંકજભાઈ આપણી સાથે છે. મેં કીધું એમ કે શહેરની જિંદગી જીવતા જીવતા મહેસાણાના જોટાણાના કસલપુર ગામમાં એ રાયડો અને એરંડાની ખેતી કરે છે, બરાબર છે પંકજભાઈ? તો મેં કીધું એમ કે ઘણા બધાને એવો વિચાર આવે કે ભાઈ ગામમાં તો બહુ સુખી જિંદગી હોય, ખાવાનું ચોખ્ખું મળે, બીજી બધી પેલા શહેરમાં ટાર્ગેટ જે હોય એવી બધી મગજમારી હોય નહીં. એટલે બહુ બધા યુવાનોનું એક ક્રાંતિકારી સપનું હોય કે ભાઈ મારે ખેતી કરવી છે. આજે તમે જયારે ખેતી કરો છો તો એટલે મેં તો કપાસના ખેડૂતોને પણ ભાવના મામલે રોતા જોયા છે. શાકભાજીનો દાખલો તો આપણે ત્યાં સામે જ છે. કઠોળ આપણે ત્યાં વાવવાનું લગભગ નામશેષ થઈ ગયું છે. ધાનવાળા મોટે ભાગે છેક વરસાદ આવે ત્યાં સુધી વેચવા માટે એપીએમસી આટાફેરા જ કરતા હોય. પણ એરડાવાળાને મેં કોઈ દિવસ રોતા જોયા નથી જે તમે વાવો છો. તો ખરેખર બહુ સારી જોરદાર ખેતી છે કે ઓવરઓલ ખેતીમાં જ જોરદાર મજા છે? એ તમે જોયા નથી એ વાત સાચી છે, એવું કહી શકાય. પરંતુ આ વખતે અમે જે એરંડા કર્યા 2 વખત વાવેતર કર્યું, એ પછી એ નિષ્ફળ ગયા, અને એમાં પછી અમારે છેલ્લે રાયડો કરવો પડ્યો. એટલે 2 વખત એરંડા કર્યા પણ ના ઉગ્યા, અને ત્રીજી વખત એમાં રાયડો કરવો પડ્યો, અને એ પણ અત્યારે આસો જ છે. એટલે ખેતીમાં પણ નુકસાન છે. આજુબાજુના બીજા પણ મારા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે એમને પણ આ જ પરિસ્થિતિ આ વખતે નિર્માણ થઈ છે. પાણી તો ભૂલી જ જવાનું. હા, એટલે પાણી તો આવતું જ નથી.
એટલે જો કોઈ કેનાલની વ્યવસ્થા નથી એટલે પાણી તો બોર્ડમાંથી આવે એટલે પિયત પણ આપણે કરાવવું પડે. પિયત કરાવીને સાથે પણ જો આપણે નુકસાન વેઠતા હોય એટલે ઓવર આ વર્ષે આ જે પાક સિઝન છે શિયાળુ સિઝન એમાં તો કોઈ ₹1 ફાયદો નથી, મતલબ ઘરના જ મૂક્યા છે એટલે ખેતી કરી એ રીતે જ છે. અને વાત આપણે આઝાદીથી લઈ અને અત્યારની કરીએ, ઘણી બધી સરકાર આવી જઈ બદલાઈ બધું થઈ ગયું. જયારે ખેડૂતનો કઈક જમીન લેવાની વાત હોય ત્યારે સૌ પ્રથમ ખેડૂત હોય, પણ જયારે ખેડૂતની જમીન લઈ લીધા પછી એના ઉપર જે નિર્માણ થાય, જેમ કે આપણે સરદાર સરોવર ડેમની વાત કરીએ, ત્યાંથી લઈ અને નર્મદા કેનાલ બની તો બધી જમીન કોની ગઈ? ખેડૂતની. આજે ખેડૂતને એ પાણી કયા નંબરે મળે છે? ફર્સ્ટ નંબરે મળે ઉદ્યોગપતિઓને, બીજા નંબરે મળે શહેરીજનોને, અને ત્રીજા નંબરે ખેડૂતને વધે ત્યારે અને જયારે અનિયમિત મળે એટલે જયારે જરૂર હોય ત્યારે એ પાકને પાણી મળતું નથી. કારણ કે ઘણા બધા અમે આંદોલનો પણ કરીએ છીએ. હું ખેડૂતો સાથે અને જેટલા આગેવાન સાથે હોય એ બધા સાથે, કુલદીપભાઈ સાથે પણ ઘણી વખત આંદોલનમાં ગયો છું, આ શૈલેષભાઈ સાથે પણ ગયો છું, જયેશભાઈ સાથે પણ ઘણા આંદોલનોમાં હું જોડાયો છું, બરાબર. તો ત્યારે પ્રશ્ન પાણીનો હોય છે, ભાવનો હોય છે, પણ 70 વર્ષથી આ જ પ્રશ્નો, 75 વર્ષ આઝાદીના થઈ ગયા, અત્યારે સરકાર દ્વારા આઝાદી મહોત્સવ ઉજવવામાં આવે છે. આઝાદી કોને મળી? ખેડૂત તો ત્યાંના ત્યાં જ છે. ઉપરથી આઝાદી પહેલા સુખી હશે, કારણ કે ત્યારે મારો જન્મ નહીં થયો, પણ મને એવું લાગે છે કે મારા દાદા અને એમની જોડે જે વાતો કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે એ વખતે ખેડૂત આઝાદ હતો. અત્યારે ખેડૂત ગુલામ છે, કારણ કે સીમિત જગ્યાએ બંધાઈ ગયો છે. એપીએમસીમાં જાય તેઓ પણ શોષણ, ડાયરેક્ટ તો જવાનો ઓપ્શન રહેતો જ નથી, કારણ કે નાની ખેતી હોય. તમે એરંડા ક્યાં વેચો છો? અમે એરંડા એપીએમસીમાં જ સાહેબ વેચવા પડે, કારણ કે આપણે જોડે જમીન હોય, 2-4 વીઘા જમીન હોય. હવે એનું મોટું માર્કેટ તો આપણે કરી ના શકીએ. હા, જેના જોડે વધારે ખેતી છે, મારા એક મિત્ર છે એ સરગવાના સિંગોની ખેતી કરે છે, તો એ ખેતી સીધા કર્ણાટક બાજુ વેચે છે, તો એ એમને લાભ થાય છે, થોડો ઘણો ભાવ મળી રહે છે, કારણ કે બહાર સીધું માર્કેટ મળે છે. પણ જો એ જ વસ્તુ એ શાક માર્કેટમાં જઈને વેચે તો અત્યારે હાલ તમે જે વિડીયો બતાવતા હતા એ રીતની પરિસ્થિતિ એમની થાય. તમે તો આ મારી જેમ આ પેલી હા સાહેબ, આઈ વોચ પહેરતા એટલે નવા ખેડૂત તરીકે તમે રોવાનું ચાલુ કર્યું. મને એમ થયું કે આ તમે કઈક એવી વાત કરશો કે મને એમ થાય કે એવું રોવાની નહીં સાહેબ. મેં તમને બે રીતે કીધું. ખેતીમાં મોટે ભાગે એટલે અહીંયા જેટલા એટલે ખેડૂતો જયારે પણ હમણાં જો ફોન જોડીશ ને તો એ જબરજસ્ત રોવાનું ચાલુ કરશે. પણ સાહેબ, એટલે મને એવું થયું કે આજ તમે બેઠા છો તો મને થોડોક એમ ઉત્સાહ આવશે કે ભાઈ આમ તો ગામડેથી શહેરમાં પૈસા આવતા હોય, બિચારા મા બાપ ત્યાં મહેનત કરે ને શહેરમાં પેલા દાણા પાણી તેલ ને બધું આવતું હોય, તો તમારા કેસમાં ઊંધું હશે, કોઈક શહેરમાં કમાતું હશે ને તમે ગામડામાં પૈસા લઈ જાઓ. નહીં સાહેબ, અત્યારે ખેતીની આવક છે ને એ ખૂબ ઓછી છે, પણ એની સાથે અત્યારે શું છે કે ભાઈ અમે સાથે જોબ પણ કરતા હોઈએ છીએ, તો એની સાથે આપણું ઘર ચાલતું હોય છે. પણ જો એકલા ખેતી ઉપર કરવા આવું તો મારે કરાય કે ન કરાય એમ કહો? એ તો સાહેબ આટલા બધાનું દુઃખ જોઈ અને તમે ફરીથી અનુભવ કરવા આવો તો તમે એમ જ કહો કે ભાઈ આ સરકાર સામે જે કોઈ પણ સરકાર હોય એની સામે જઈને લડી લેવું જોઈએ. સરકાર તો અહીંયા કરીએ એવું નહીં, ગામડે ખેતી કરવા આવ્યો પછી શું સરકાર. હા, પણ એ સાહેબ એ વખતે જો, હા એટલા જ માટે કહું છું કે ખેડૂત એની ખેતીમાંથી બહાર નીકળી શકતો નથી. એના પ્રશ્નોને વાચા આલવા માટે ખેડૂત આગેવાનો મથે છે, પણ ખેડૂતનો એવો સમય હોય છે કે એ ખેતી છોડી અને રોડ રસ્તા ઉપર નથી ઉતરી શકતો, અને એના લીધે એની માંગો આજ સુધી સંતોષાઈ નથી. અને જયારે તમારી ખાલી એક જ છે, અધિકારીઓ લેવલની કોઈ પણ હોય છે આંદોલનો, તો એમાં શું છે કે એમની નોકરીની રજા મૂકીને પણ સીધા બધા ભેગા થઈ જાય છે, એટલે એમની માંગો સંતોષાઈ જાય છે. કેમ કે એ યુનિટી છે, યુનિયન છે. એવું ખેડૂતનું યુનિયન નથી. અમે ઘણી વખત હું પણ આ માધ્યમ, ફેસબુકના માધ્યમથી, ઘણા બધા ખેડૂત આગેવાનોના માધ્યમથી અમે વાત કરીએ કે એવું ખેડૂત એસોસિએશન પણ ગુજરાતમાં હોવું જોઈએ કે ખેડૂતોના પ્રશ્નોની વાચા ખેડૂત સુધી પહોંચી શકે. ફાઇન, ચાલો, ઓકે, કરજો તમે. આ જયેશભાઈ એમને મેં હમણાં લડતા જોયા છે, આ કિસાન સંઘ વાળા વિઠ્ઠલભાઈ એ રીતે એ ક્યારેક અલગ પ્રકારની લડાઈ લડતા હોય છે, ને તમે તમારી લડાઈ લડતા જશો. તો બાબુભાઈ, મુદ્દો એ છે કે 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાની હતી. હું અગાઉ એકવાર તમારા સાથીદારને પ્રશ્ન પૂછ્યો તો
તો એને સમજાવી દીધું કે આવી રીતે અમે એમ કે બમણી કરી નાખી. વાસ્તવમાં એ ટાર્ગેટ પહોંચ્યો કેટલે અથવા તો કેટલું બાકી રહી ગયું બાબુભાઈ? હાજી હેમંતભાઈ, જી સર્વપ્રથમ તો કિસાન દિવસની તમને અને થેન્ક યુ વેરી મચ બાબુભાઈ. ગુજરાતના અને ભારતના ખેડૂતોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે તમારી ડિબેટની જ શરૂઆત કરી કે કિસાન દિવસની ઉજવણી કરવા માટે 2001ની અંદર આ દેશના વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીએ શરૂઆત કરી. ચૌધરી ચરણસિંહજી આ દેશના વડાપ્રધાન 170 દિવસ જ રહ્યા. એ ભારત દેશની કમનસીબી છે. આપણે ત્યારે ડિબેટ કરી શકીએ છીએ કે જ્યારે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીએ આજે 23 ડિસેમ્બરે કિસાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ખેડૂતોને સન્માન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું જ છે. આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા ઉપરથી ખેડૂતની વાત કરે અને સન્માન નિધિ આપવાની વાત કરે ત્યારે આ દેશના હજારો ખેડૂતોને એ ડાયરેક્ટ એના ખાતામાં સન્માન નિધિ જાય એ પ્રકારનું આયોજન કર્યું. ઘણીવાર આપણે ભાવની વાત તો કરીએ છીએ પણ ભાવને આનુષંગિક ઘણી બધી એમાં પાણી જોઈ. જયારે ખેતી કરવા જાય ત્યારે બિયારણ જોઈ. ભાઈએ કીધું કે નાની એવી રકમ સન્માન નિધિની છે, પણ તમે આદિવાસી વિસ્તારમાં જાઓ જ્યાં નાનો ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય, 2-5 વીઘા જમીન હોય, જયારે વાવણી થાય ત્યારે એમની પાસે બિયારણના પૈસા પણ ન હોય, ત્યારે જયારે 2000 નો હપ્તો આવે ત્યારે એમને ખૂબ ઉપયોગી થતો હોય છે. અને જે સન્માન નિધિ આપવાની વાત કરીએ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જ. ચલો ચણા બાબુભાઈ, મમરાની જે વાત મારો એ આપણા માટે કદાચ મોટા ખેડૂતોને હોય. મારો સવાલ એ હતો કે હું બોલી લઉં પછી તમે વાત કરજો. નહીં, હું એટલે કહું છું કે સવાલ હું બોલી લઉં. હા, મારો સવાલ ખાલી સાંભળી લો, એકવાર હજુ કહી દઉં. તમારે જે જવાબ આપવો એ આપજો અને જે બોલવું એ બોલજો. મારો સવાલ એ હતો કે 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન હતું. તમારી આજુબાજુમાં 5 લોકો જેને તમે ઓળખતા હોય કે એની આવક ડબલ થઈ હોય તો એનો પણ કિસ્સો કહેજો, તો લોકોને સાંભળવો પણ ગમશે અને પ્રેરિત પણ થશે. યસ બાબુભાઈ, કેરી ઓન. હું કિસ્સો કહીશ તો કદાચ કોઈને માયનામાં પણ નહીં આવે. ના, કેમ? એને રૂબરૂ ખાતરી કરવી હોય તો મારી સાથે પણ આવી શકે છે. માનસે હું આજે પણ ગામડામાં રહું છું. મારા 10-12 મિત્રો ખેતી કરે છે અને ખેતી સાથે જોડાયેલા છે. ઓકે. આ વર્ષે એને 15 વીઘાની મરચી વાવી હતી. લીલા મરચા પણ એટલા વેચ્યા અને 25 વીઘાની અંદરથી તમને કોઈને જો એ ખેડૂતને પૂછવું હોય તો પૂછી શકે છે. એના નંબર પણ આપી શકું છું. ઓકે. એમને લગભગ 25 થી 30 લાખની મરચી 15 વીઘામાંથી થઈ શકે એવી સ્થિતિ છે. જોરદાર. અને એ ખેડૂતનું નામ પણ તમને ખોખરદળ ગામના વચ્ચે ના બોલશો. હા, ઓકે. ના, તમે હેમંતભાઈ તમે એમ કીધું કે એક વ્યક્તિનું કોઈ 5 વ્યક્તિનું નામ આપો એટલે હું તમને એ નામ આપું છું. હા, ચાલે. હા, કેરી ઓન, બોલી લો. હું 5 ખેડૂતના તમને પણ નામ આપી શકું છું. ઓકે. અને ખાલી એમએસપી માં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવ્યા પછી 3 વખત વધારો કર્યો છે. એના કારણે આજે તમે જુઓ કે શરૂઆતમાં જયારે 1995 પહેલા ગુજરાતની સ્થિતિ કેવી હતી કે 10 ઇંચ વરસાદ થયો હોય, નદી 2 કાંઠે ગઈ હોય અને છતાંય એક પાણીનું ટીપું બીજે દિવસે ખેડૂત વાવણી વાવવા જાય અને એના બળદને પાણી પાવું હોય તો એ નદીમાં હોતું નહોતું. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેશુભાઈ પટેલે એ ચેકડેમની યોજના 60-40ની લઈ આવ્યા અને થોડો ઘણો પણ વરસાદ થાય તો એક ચેકડેમો ભરાય ખેડૂતોને 1-2 પાણ બચી જાય. આજે પણ એ નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એને 80-20ની સ્કીમની અંદર ચેકડેમો બાંધ્યા અને ખેડૂતોને ક્યારેય 1-2 પાણની જરૂર પડે ત્યારે એ ચેકડેમોમાં પાણી એના કારણે તળો ઊંચા આવ્યા અને એના કારણે 1-2 પાણોનો એને ફાયદો થયો. એટલું જ નહીં, તમને બીજું કહું કે આ ખેડૂતોને જે ભૂતકાળની સરકારો 18% ધિરાણ આપતી હતી, 18% 1 લાખ તમે ધિરાણ લ્યો અને 1 લાખને 18,000 રૂપિયા તમારે ભરવા પડે. આજે પણ નરેન્દ્રભાઈ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયથી એ 18% માંથી 0% જે ખેડૂતોએ 1 લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડ્યું છે એને 15-16-17,000 જે રૂપિયા ભરવા પડતા એ સીધો ફાયદો છે. અને એના કારણે આજે ખેડૂતોનું જીવન સુધર્યું છે. ખેડૂતો પાસે જયારે પેલા સાયકલ પણ નહોતી, આજે પણ 4 વ્હીલ લઈને ઘણા ખેડૂતો વાડીએ પણ જાય છે, ગાડીઓ પણ છે.
પણ ખેડૂતોના પ્રશ્ન ઘણા છે રહેવાના, પણ જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મનસા છે કે ખેડૂતોને 2022 ની અંદર આવક ડબલ કરવી, એના માટેના અનેક પ્રયત્નો નરેન્દ્રભાઈ મોદી ચલો ઓકે, આગળ વધીએ. આપણે ફરી કરી રહ્યા પાછું છે. તમારો ત્યારે- ટર્ન આવે બાબુભાઈ એટલે ફરી આગળની વાત કરજો. હું ભાઈ આ કોંગ્રેસના મિત્ર જે વચ્ચે મને કહેતા તે કહી દઉં, એવું કહે છે કે 2000 નું કઈ આવતું નથી. તમે 2000 નું એક મેં જ મિનિટ, હું કીધું. તમને પૂછી લો, પેલા સાંભળી તો લો. મારો સવાલ એ હતો કે તમે કાયમ આ બધું પેલા મત ને વગર મતના આધારે કહેતા હશો, પણ લોકોને પેલો 2000 વાળો મેસેજ આવે તો એ ગમતું હશે કે તમને એટલે એટલો બધો આવકાર નથી મળતો, અથવા તો એ કહે છે એમ કે એનું એક મૂલ્ય છે જેના ખાતામાં આવે છે એને. ઓકે, તમને 18% લોન મળતી હતી, અત્યારે મફતમાં એટલે 0% લોન મળે છે. એટલે વર્ષે ખોબલે- ભરદો એટલે પાછા આવી જાય. પાછા આવી જાય એટલે હા, ખોબલે ખોબલે મત આપ્યા તો- 27 વર્ષથી હા, જનતાએ. તો આ વખતે આપ્યા છે ટાર્ગેટ અને કરી નાખ્યું. આલફેરે આપ્યા છે તો ખેડૂતો માટે તો અમે તો દેવું માફ કરવાનું કીધું હતું, પણ એ તો 25% કરે તો બહુ સારું. પહેલા તો ગુજરાતના અને દેશના તમામ ખેડૂતને કોંગ્રેસ તરફથી ને તમામ ભાઈઓને મારા શુભેચ્છા કે ખેડૂત દિવસે આજે. અને બાબુભાઈને તો ખોટું બોલવાની આદત હોય કે ખબર નથી, પણ જે એમના આગેવાનો ખોટું બોલે છે એની અસર આવતી હોય તો શી ખબર. ચલો પર્સનલાઇઝ નહીં Personalize- કરતા, એ કામ હું કરીશ. મેં 2 વાર બરાબર કોઈ કામ- એમને તમે હાવ પર્સનલ અટેક નહીં કરતા. હા, carry on. તદ્દન કિરણ આ ભાઈ પ્રશ્ન તમે તદ્દન કેટલું ખોટું. ખોટું બોલો, બાબુભાઈ, કેટલું સાચું બોલો, બાબુભાઈ, એને ક્યાં ખબર છે? બાબુભાઈ, એ કહી દીધું. તમારે તદ્દન- ચાલુ. હાજીભાઈ, ચલો બાબુભાઈ ભાઈ અમને પર્સનલ નહીં કરતા. ચલો પ્રશ્ન સીધી આ નહીં. વાત આગળ. બાબુભાઈ, ગુજરાતની અંદર તમે મારી સાથે 60 ખેડૂત લાખ પાસે આવો, ખેડૂત હું છે. તમને આજે જ તમને એના ગુજરાતની અંદર હા, ઓકે. બાબુભાઈ, આવું હું તમારે. બાબુભાઈ, આવું, આવું. બાબુભાઈ, તમારે વચ્ચે બોલીશ. હા ભાઈ, ગુજરાતની અંદર 56 થી 60 લાખ ખેડૂત છે. તમે 5 ખેડૂતોને ગણાવો, 5 ઉદ્યોગપતિને ગણાવો, એવી 5 મરચાવાળા ખેડૂતોને ગણાવો. તમને ખબર છે કે આ કુબી 2 રૂપિયા મળે છે, ફુલેવર 2 રૂપિયા મળે છે, ટમેટા 4 રૂપિયા મળે છે. મણના ભાવ કહું છું, કિલોના નથી કહેતો. તપાસ કરી લેજો. એટલે હું એવું કહેવા માંગુ છું કે જે ડબલ આવકની વાત કરતા હતા આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અત્યારે અડધી આવક નથી રહી. મને ખબર છે કે મારે 5 વર્ષ પહેલા સાહેબ 300-350 રૂપિયામાં ડાંગર ઘઉં વેચતા હતા 5 વર્ષ પહેલા. અત્યારે પણ 350-400 રૂપિયા જ ઘઉં ડાંગરનો ભાવ છે. અને તેલનો ડબ્બો મારા ખેડૂતને ખાવા માટે તમારે જોતો હોય છે, એમને 3000 રૂપિયા થઈ ગયો. એ વખતે 1200 રૂપિયા મળતો હતો. ગેસનો બાટલો એ વખતે 500 મળતો હતો, અત્યારે 1200 રૂપિયા મળે છે. બરાબર, અને 3000 રૂપિયા તેલનો ડબ્બો મળે છે. એટલે આવક ડબલ થઈ 3 ગણી, પણ સીમાં મોંઘવારીમાં તમારી જણસુમાં નહીં, અમારી જણસમાં કોઈ આવક વધારે નથી. અત્યારે એ કહેતો હોય 2000 રૂપિયા નાખે છે સાહેબ. હું તમને જતી વખતે હું વોટ્સઅપ કરતો હું કે મારા ગામની અંદર 1200 જણાને કિસાનના 2000 રૂપિયા આવે છે, એમાં 600 લોકોને કેવાયસી ઓનલાઈન કરો. એટલે તમે અંગૂઠો મૂકવા મામલતદારમાં જાઓ, હા જાઓ, દર 11 મહિને એવું કરવાનું સાહેબ. કોણ ખેડૂત અત્યારે નવરું હોય, કોને જોયું હોય, કોને લઈને જાય કેવાયસી નો અંગૂઠો મૂકવા? અત્યારે 70% થી 60% 2000 રૂપિયા આવતા લોકોને ગામડે બધાની બંધ થઈ ગયા છે. ગામડાના ખેડૂત અભણ છે. ગામડાના ખેડૂત પાસે મોબાઈલ સ્માર્ટફોન 10% નથી. આ વાતો કરે છે અને કહેવાનો મતલબ ગુજરાતના અત્યારે હાલનું એવું બનીએ કે આ યોજના હું તમે ના સમજી શક્યા હોય. એવું બને? ગુજરાતના એવું બને? ગુજરાતના ટૂંકા પાક ધિરાણ છે ને સાહેબ 39,000 અને નવું અને જૂનું ભેગું કરીને તો 80,000 કરોડનું છે. પણ જો ચબરબંધીઓને જે વીમા કંપનીના રૂપિયા લઈ ગયા ને અને જો પાછા લઈને આપે ને સાહેબ, તો હર ખેડૂતના ખાતામાં 1,79,880 રૂપિયા આવે. કેટલા? 1,79,880 આવે. પણ ચબરબંધીઓને તો 4 વર્ષથી આપણે કીધું છે, ભલે ખેડૂતના રૂપિયા લઈ ગયા, આપણા ક્યાં લઈ ગયા છે? આપણે તો પતંગ ઉત્સવ મનાવવાનો હોય, વાયબ્રન્ટ ગુજરાત મનાવવાનું તો મનાવી શકીએ છીએ લાલ બંગલાના ધાબા ઉપર, પણ આપણે ખેડૂતનો દિવસ છે તો આજે બધા વચ્ચે ખેડૂત વચ્ચે કેમ નથી બોલતા કે આપણે ખેડૂતની સભા કરીને બેઠા, તમારી શું તકલીફ છે, તમારી શું માંગણી છે, અમને કહો. કયા ધારાસભ્ય ગુજરાતના 182 ની અંદર ગયા અને કીધું ગામડે કે હાલો ખેડૂત દિવસ છે તો આજે મારે આયોજન કરવું છે? જમાડવા નથી એમને, પણ ખાલી સાહેબ એમની પાસે હમદર્દી ખાલી ગયા હોય ને તો પણ સારું લાગે. પણ ખેડૂત દિવસ નહીં, પતંગ દિવસ આવશે ને સાહેબ, એટલે જોજો સાહેબ, ચશ્મા પહેરશે 2.5 લાખના અને પછી ચગાવશે. એમાં તો હું તમે બધા આવી ગયા ને આપણે હું ક્યાં કહું વળી છું જઈને સાહેબ. બધા બહુ આપણે મહેનત કરી નાખી. ચલો એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા ફરીશું.
બ્રેક પછી આપનું સ્વાગત છે મહામંથનમાં. ખેડૂત દિવસ છે, ખેડૂત સાથે વાત કર્યા વગર પણ નહીં ચાલે, આપણે બધાએ એમને પણ સાંભળવા પડશે. બે ખેડૂત મિત્રો છે, જસદણથી હસુભાઈ છે. જી હસુભાઈ બોલો. હા બોલો. તમારો ટીવી નો અવાજ મ્યુટ કરી દો, નહીતર વાત જ નહીં થાય. હસુભાઈ હા, ટીવી અથવા તો ટીવી થી દૂર જતા રહો, પછી આ યુટ્યુબ માં દેખાશે તમને, જોઈ લેજો. ચાલો બોલો બોલો બોલો. તમે એને છોડી દો, ટીવી ને સાંભળશો જ નહીં, બોલી જાઓ ફટાફટ. હા નમસ્કાર. જી નમસ્કાર, બોલો બોલો. હા હું કહું છું આ બાબુભાઈ કે ભાજપના નેતા કહે છે કે વગર વ્યાજે દઈ દીધી, કોઈ પાર્ટીના ફંડ માંથી પૈસા આપે છે અથવા તો એનાથી દેણું ઓછું થવું જોઈએ, વધુ ઘટવું જોઈએ કે વધવું? આ તો વધે છે, દર વખતે ધિરાણ તો વધે જ છે. અને 7% આપે છે પ્રજાના ટેક્સ ના પૈસા આપે છે. એ કે કોઈના કોંગ્રેસ કે ભાજપની પાર્ટી ફંડ માંથી દેતા એટલે એ એવું કહે છે કે અમારી સરકાર આવીને તો આવું થાય છે. પહેલાની સરકારમાં લોકોના ટેક્સના પૈસા દેવાના તો એ નહોતા થતા, એવું કહે છે. ફાઇન, ચલો. હા ઓકે. હસુભાઈ ભેસાણથી સંજયભાઈ છે. જી સંજયભાઈ બોલો. હલો. હા બોલો બોલો સંજયભાઈ. પેલા તો કિસાન દિવસે બધા ભારતના ખેડૂતોને થેન્ક યુ. શુભકામના. પછી મારે ભાજપના નેતાને પૂછવાનું છે હા કે 15 વીઘાની મરચીમાં જો 25 લાખનું ઉત્પાદન આવતું હોય હા તો મારી પાસે 8 વીઘા જમીન છે, મને ખાલી 1.5 લાખ રૂપિયા વર્ષે આપી દે, ભલે એ મરચી વાવે, ગાંજો વાવો હોય તો એને શું? હું ના જવાબ દઈ શક્યો એને, અને મને નથી ખબર પડતી, રાધર મારે સ્વીકારવું જોઈએ. ઓકે ચાલો, હું બાબુભાઈ પાસેથી નંબર લઈને તમને આપીશ, અને કદાચ કંઈક સારો પ્રયોગ કર્યો હોય તો સંજયભાઈ આપણે કરી શકીએ. ભાઈ સંજયભાઈનો નંબર નોટ કરી લેજો. હા ભાઈ કોણ છે અમે આગળ? નરેન્દ્રભાઈ ક્યાંથી? રાધનપુરથી. હા બનાસકાંઠાથી, પાટણથી. બોલો બોલો નરેન્દ્રભાઈ. હલો. હા નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. હવે ટીવી થી દૂર થઈ જાઓ થોડા. હા તમારું મારું ટીવી હેમંતભાઈ, હવે અમારી બાજુ કેનાલોનું સાતલપુર બાજુ રાધનપુર સુધી કેનાલ છે, સાતલપુર બાજુનું કામકાજ હજુ ચાલુ નથી. ત્યાં ઘણી જગ્યાએ પાણીનો અભાવ છે, એના લીધે ખેતીને બહુ નુકસાન થાય છે, અને ગામ બાજુની બહુ જ નુકસાન છે. અને નાની જે કેનાલો છે એ લોકોને નથી કનેક્શન નથી આપ્યા, નાની કેનાલો, એના લીધે ખેતીને પણ બહુ નુકસાન થાય છે. ઓકે, તો મારી વિનંતી છે સરકારને કે આ બાબતમાં કંઈક સારું કાર્ય કરે. ફાઇન, ચલો અમે પણ કહીશું. વચ્ચે એ ખેડૂતોનું એક એજિટેશન આંદોલન જેવું શરૂ થયું હતું, અને સરકારે એની કેટલીક વાતોને માની લીધી હતી. વિઠ્ઠલભાઈને એ લોકો પણ કેટલાક અંશે મથી રહ્યા છે, ને એ પણ આ સમસ્યાના સમાધાન માટે દોડી રહ્યા છે. પણ જ્યારે જરૂર પડશે ત્યારે અમે પણ એ સમસ્યાને બતાવતા રહીશું, અને સરકાર સુધી એ વાતને પહોંચાડતા રહીશું. સંજયભાઈ, એનું આશ્વાસન હું તમને આપું છું. રામાભાઈ મહીસાગરથી છે. જી રામાભાઈ બોલો. હા હવે નમસ્કાર. જી નમસ્કાર, બોલો બોલો. હવે આ ખેડૂતોને ખાતર અને બિયારણ આજે વેચવા જો 20 કિલોના 200 રૂપિયા 300 રૂપિયા મળે છે, અને બિયારણ 4 કિલોના 600 ના 800 રૂપિયા આપવા પડે છે. બિયારણના ભાવ વિશે તમે વાત કરી? હા બિયારણના ભાવ વિશે વધારે છે એમ કહો છો ને? હા વધારે છે. તો એ ઘણું બધું કપાસ ને એમાં તો રેશનલાઇઝ કરીને રાખ્યું છે, છતાં એવું કહે છે કે આ મોન્સેન્ટોનું એનો કઈ કોન્ટ્રાક્ટ હે ને કુલદીપભાઈ કઈ ખતમ થઈ ગયું છે ને, છતાંય એ ઘણું બધું રેશનલ હજુ પણ થવું જોઈએ. આ વાતને પણ આગળ કરતા રહીશું. ઓકે, આપણી સાથે કપિલભાઈ છે અમરેલીથી. જી કપિલભાઈ બોલો. નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર, બોલો બોલો. કપિલભાઈ બોલું, કપિલભાઈ સિંધલિયા અમરેલીથી. બોલો બોલો, તમારું નામ બોલો ને કપિલભાઈ. હવે આ જે ઓલા ડેમો જે ભરવાની વાતો કરે છે કે ભાઈ આ યોજનામાં ડેમો ભરશું ને આમાં કરશું ને ખેડૂતોનું પાણી, તો એ કઈ સરકારમાં કઈ યોજનાઓ આગળ ચાલે છે કે ખાલી પેપર ઉપર જ ચાલે છે? ડેમ ભરવા વાળી? હા ડેમ ભરવા વાળી કે સૌની યોજનામાં ડેમ ભરે છે, એ ક્યાંક ભરાતા નથી ને ખાલી નેતાઓના ખીચા જ ભરાય છે, ડેમ તો ક્યાંય ભરાતા નથી. ચલો એ મને લાગે કુલદીપભાઈ અને બાબુભાઈ ને પણ પૂછું, જ્યાં એ બેઠા છે કદાચ એમને ખબર છે. હા કુલદીપભાઈ. હા બાબુભાઈ, એટલે એવું કહે છે કે સૌની યોજનામાં ડેમ માંથી જે સરોવર ભરવાની વાત હતી એ વાસ્તવમાં કામ ચાલી રહ્યું છે કે બંધ છે? હેમંતભાઈ, હમણાં જ
રાજકોટ, જામનગર અને જુનાગઢ, પોરબંદર સુધીની સૌની યોજનાની લાઈન ચાલુ હતી. એના વાલો ખોલી અને ચેકડેમો ભર્યા છે. નદીઓમાં પણ પાણી હમણાં જ 15 દિવસ પહેલાની જ વાત કરું છું હેમંતભાઈ, ચાલુ છે. અમારા રાજકોટની અંદર આજી ડેમ પણ હમણાં ભરવાનું ચાલુ થાય છે. હા, અમરેલીથી કપિલભાઈનો ફોન હતો, એમને કઈ સૌની યોજનામાં લાભ મળવાનો હોય કદાચ એ પર્ટિક્યુલર એમને સવાલ પૂછ્યો હોય. અમરેલીથી કોલર, અમરેલીથી ખેડૂત હતા બાબુભાઈ. ફાઇન, ચલો, ઓકે. કુલદીપભાઈ. હા હેમંતભાઈ, હમણાં જ અમરેલીથી દર્શકનો ફોન હતો. હમણાં જ હેમંતભાઈ 15 દિવસ પહેલા, હા. 15 થી 20 દિવસ પહેલા સૌની યોજનાનું પાણી છોડેલું. ઓકે. બે લિંક 3 અને લિંક 2 માં પણ પાણી આવેલું. અને જ્યાં જ્યાં વાલ મૂકેલા છે ત્યાં જેટલા ચેકડેમો છે, નદીઓ છે, એ બધામાં ખોયલું છે અને પાણી પુષ્કળ આવ્યું છે. સોલ્વ કર્યો હશે. ફાઇન, ચલો, ઓકે. કુલદીપભાઈ. હવે આમાં એવું છે હેમંતભાઈ કે મિત્ર બાબુભાઈએ જે બધી વાતો કરી એટલે હું એમનું જે કામ છે એમાં તો આપણે કઈ કહી ના શકીએ, કારણ કે એમની જવાબદારી છે વખાણ કરવાના. બરાબર, તમે તારે ચાલુ રાખો બાબુભાઈ, એ સારું કામ કરો, વખાણવાનું ચાલુ રાખો. અમારે તો કોઈ પાર્ટી હારે નિસ્બત નથી ભાજપ હારે અમે કે નથી કોંગ્રેસ કે નથી કોઈ બીજી આપ પાર્ટી સાથે. અમે તો ખેડૂતોની વાત કરીએ. બાબુભાઈ, મારે તમને તમારા આ ટીવીના માધ્યમથી વિનંતી કરવી છે કે આ બધા જે ખેડૂતો બૂમરાડ પાડે છે, આ બધા આમ ખાલી શોખ થતો છે એમને, ખાલી આમ તમને બદનામ કરવા માટે કે થોડું તો વિચારો. તમે 25 લાખની વાત કરો ભલાજમી, તો કાલે તમે એમ પણ કહેશો કે અમુક ખેડૂતો વિમાનમાં, હવે અમુક જાય છે એવું નથી બધા, પણ એ કેટલા ખેડૂતો જતા? આપણે કે પેલા ખેડૂતો વિમાનમાં જતા નતા, વિમાનમાં જવા માંડ્યા. આ ખેડૂતની મજાક કહેવાય. તમે ડબલ આવક થવાની વાત કરતા હતા, હવે કેટલા દિવસ બચ્યા? 7-8 દિવસ બચ્યા 2022 ની. ક્યાંથી ડબલ આવક? પાણીની તમે વાત કરો ભલાજમી, નર્મદાનો ડેમ બનાવ્યો, સલામ કરીએ છીએ આપણે. જેને આગળ પણ બોલ્યો તો કોંગ્રેસને પણ જે પણ કર્યું, ભાજપે કર્યું તો ભાજપને બી સલામ કરીએ છીએ. પાણીનો બગાડ કેટલો થાય તમે જુઓ. તમે ચાલો મારી સાથે હું બતાવું. હું જે વાત કરું ને આ પ્રૂફ સાથે જ વાત કરીશ. તમે શરમ કરો. અત્યારે પાણી, અત્યારે કેનાલ રિપેર ચાલે અમુક જગ્યાએ. આ અત્યારે અડધી તો રવિ સિઝન જતી રહી. ચાલો હું તમને આમ હવે 2 ત્રણ વિડીયો મૂકવાનો સોશિયલ મીડિયામાં, ગામ નામ સાથે. તમે આ અધિકારીઓને તમે કહી શકતા નથી તમારા લીધે અમારી સરકાર બદનામ થાય છે. તમે સારા કામ બી કર્યા છે, હું નથી કહેતો કે નથી કામ સારા કર્યા, ઘણા બધા સારા કામ કર્યા છે. તો બાબુભાઈ, આજે ખેડૂતો જયારે ફરિયાદ કરતા હોય, શોખની તો કોઈ ફરિયાદ કરતા ના હોય. એટલે મારે અહીંયા એક આદમ ગોંડવી સાહેબનો શેર છે ને, ખાસ મારે રજૂ કરવો છે કે तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है, कि तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है मगर ये आंकड़े झूठे हैं, ये दावा કિતાબી હે. એટલે આંકડાની માયાજાળમાં ખેડૂતને કોઈ મતલબ નથી. બાબુભાઈ, એને તો જયારે એનો પાક જે છે ને એના પૂરતા ભાવ ના મળે એટલે આ કોઈ એને આંકડામાં આટલા ટકા કર્યું ને આ તે કર્યું કોઈ મતલબ નથી. કિસાન નિધિનું હું નથી કહેતો બંધ કરી દેવું જોઈએ. હાવ નાનો ખેડૂત છે ને કામ આવતું હશે, પણ સાહેબ તમે અત્યારે 2000 રૂપિયાની શું આપણે આ ફુગાવામાં શું વેલ્યુ છે એ કરવાની જ કોઈ, હું એમ બંધ કરવાનું નથી કહેતો. હું એમ કઉ છું કે એટલું બીજું કરો કે ખેડૂતને એ કિસાન નિધિની જરૂર જ ના પડે. ખેડૂતો જ ક્યાંક માર નથી જોતા. તમે બી ખેડૂત છો, હું બી ખેડૂત છું, બધા ખેડૂતો. ખેડૂત કેટલો ઉદાર છે આપણા દેશનો. દુનિયાનો કોઈ પણ જગ્યાએ ખેડૂત બહુ ઉદાર હોય છે. મેં આ આગળ પણ બોલ્યો છે, તમે એના ખેડૂત છો ને ઓછું વાવ્યું છે તોય તમને આપશે. બીજે કોઈ ફેક્ટરીમાં જજો, તમારા વેવાઈની ફેક્ટરી છે, તમને એક રૂમાલ નહીં આપે. ઓકે, ખેડૂત એટલો ઉદાર છે. એમએસપી ના તમે વધારાની વાત કરો છો, એમએસપી વધારી નો ડાઉટ, પણ લૂલી છે એમએસપી. અમારું કહેવાનું એવું છે, કરવું છે તો પૂરું કરો. આપણે ત્યારે જયારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણે કહેતા હતા ઢોલ વગાડી કે અમે એમએસપી લાગુ કરશું. ત્યારે એમ કેમ ના બોલ્યા કે અમે એમએસપી લાગુ કરશું પણ C2 પ્લસ 50% નહીં કરીએ? બોલો ત્યારે તો બધું આખું બોલો છો, અને જયારે આવો ત્યારે એમાં અડધું આપો છો. એટલે આ વાત સારી નથી એમ. અને ખેડૂતો સુખી થાય ને તો ખેડૂતો કદાપી આવી માંગણી કરે જ નહીં. અને આપણે 25 લાખનું તમે કહો છો, કોને આજે રૂપિયા વાલા ના હોય મને કહો? ખેડૂતને તો ગમે, એને જો રૂપિયા આવે તો રાત દાડો મહેનત કરે. એને કોઈ 8 કલાકની નોકરી હોતી જ નથી. એટલે આપણે ખેડૂતોની જે સમસ્યા છે એના ઉપર બહુ ધ્યાન આપીએ. સારું થયું તો સારું જ થયું છે, આપણે ક્યાંનો વિરોધ કરીએ છીએ?
ફાઇન, ચલો 6 વક્તાઓનો આભાર માનું છું. અને અમે આમ તો ખેડૂતની પરેશાનીનું કારણ શું છે એ તમને બધાને પૂછ્યું હતું, એટલે મોટે ભાગે જે મત કરનારો જે વર્ગ છે એને કદાચ એ પરિસ્થિતિની ખબર ના પણ પડે, એટલે હું આજે એ ટકાવારીને બોલતો નથી. જે પ્રશ્ન છે એને પ્રશ્ન સુધી જ રહેવા દઉં છું. મને રજા આપશો. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.